નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવિક વાજા આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આજે ચેપ્ટર નંબર 9ની શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 9 વન અને વન્યજીવન સંસાધન. ચેપ્ટર નંબર 8 આપણે પૂર્ણ કર્યું હતું. આની આગળ ચેપ્ટર નંબર 4 પૂર્ણ કર્યું હતું. આજે ચેપ્ટર નંબર 9ની શરૂઆત કરીએ. વન અને વન્યજીવનનું સંસાધન. વન કેવું છે અને વન્યજીવન કઈ રીતે ત્યાં કાર્ય કરે છે એની આપણે વાત કરીએ. તો પહેલો સવાલ જોઈએ. જંગલોના પ્રકાર વિશે સવિસ્તર નોંધ લખો. કયું કીધું આપણને? જંગલોના પ્રકાર વિશે સવિસ્તર નોંધ લખો. એમાં વહીવટી હેતુસર જંગલોના પ્રકાર 3 વિભાગોમાં વહેંચવામાં આવે છે. પહેલું અનામત જંગલો એટલે કે આરક્ષિત, બીજું સંરક્ષિત જંગલો અને ત્રીજું વર્ગીકૃત જંગલો. એમાં પહેલું કીધું આપણને અનામત જંગલો. તેમાં વૃક્ષો કાપવાની, લાકડા વીણવાની, ખેતી કરવાની કે પશુ ચરાવવાની પરવાનગી આપવામાં આવતી નથી. આ જંગલો સરકારી તંત્રના સીધા નિયંત્રણમાં હોય છે. અનામત જંગલો એટલે કે તેમાં વૃક્ષો કાપવાની, લાકડા વીણવાની, ખેતી કરવાની, પશુઓ ચરાવવાની પરવાનગી આપવામાં આવતી નથી. અને આ જંગલો એ સરકારી તંત્રના સીધા નિયંત્રણમાં હોય છે. બીજું કીધું આપણને તો કે સંરક્ષિત જંગલો, કે ત્યાં વૃક્ષોને નુકસાન પહોંચાડ્યા સિવાય લાકડા વીણવાની, ખેતી કરવાની કે પશુ ચરાવવાની સ્થાનિક લોકોને છૂટ આપવામાં આવે છે. અને આ જંગલોની દેખભાળ એ સરકારી તંત્ર દ્વારા કરવામાં આવે છે. એને આપણે શું કહેવાય છે? તો કે સંરક્ષિત જંગલો. ત્યાર પછી કીધું આપણને અવર્ગીકૃત જંગલો, કે આ પ્રકારના જંગલો દુર્ગમ હોવાથી તેનું વર્ગીકરણ હજુ સુધી થયું નથી. તેમાં વૃક્ષોને કાપવા, ખેતી કરવા કે પશુઓ ચરાવવા પર કોઈ પ્રતિબંધ હોતો નથી. અવર્ગીકૃત એટલે ત્યાં બધી વસ્તુ થાય છે. પહેલું કીધું આપણને વહીવટી હેતુસર આપણને કીધું, તો એમાં પહેલું કીધું આપણને અનામત જંગલો, બીજું કીધું આપણને સંરક્ષિત જંગલો અને ત્રીજું કીધું આપણને અવર્ગીકૃત જંગલો. હવે કીધું આપણને તો કે માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ. કયું કીધું આપણને? માલિકી અને વ્યવસ્થાપનમાં. પહેલું કીધું રાજ્યની માલિકી, સામુદાયિક જંગલ અને ખાનગી જંગલ. પહેલું કીધું એમાં આપણને તો કે રાજ્યની માલિકી. આ પ્રકારના જંગલો પર કેન્દ્ર કે રાજ્યનું નિયંત્રણ હોય છે અને દેશના મોટા ભાગના જંગલો આ પ્રકારના હોય છે. બરાબર છે. દેશમાં મોટા ભાગના જંગલો એ રાજ્યની માલિકીનું જંગલ હોય છે, કારણ કે એમાં રાજ્ય સરકારનું નિયંત્રણ હોય જ છે. બીજું કીધું આપણને તો કે સામુદાયિક જંગલ, કે આ પ્રકારના જંગલો પર ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા જેવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું નિયંત્રણ હોય છે. જે આ જંગલો કીધું આપણને સામુદાયિક જંગલો, એમાં તો કે ગ્રામ પંચાયત હોય છે, બરાબર, ગામડાની. પછી ત્યાર પછી તો કે તાલુકા પંચાયત છે, જિલ્લા પંચાયત છે, નગરપાલિકા છે, મહાનગરપાલિકા છે. આ લોકો એટલે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ આ તો કે સામુદાયિક જંગલ પર નિયંત્રણ રાખે છે. ત્યાર પછી કીધું આપણને તો કે ખાનગી જંગલ. એમાં તો કે આ પ્રકારના જંગલો એ વ્યક્તિગત માલિકીના હોય છે. આ પ્રકારના મોટા જંગલો ઉજ્જડ બની જાય છે અને દેશમાં ઓડિશા, મેઘાલય, હિમાચલ પ્રદેશ વગેરે રાજ્યોમાં આ પ્રકારના જંગલો જોવા મળે છે. ખાનગી માલિકીના એટલે કે કોઈ પણ વ્યક્તિગત માલિકીના હોય છે, બરાબર. એ વ્યક્તિગત જે માલિકીના જંગલો હોય છે એ મોટા ભાગના આપણને તો કે ઉજ્જડ જોવા મળે છે. અને તો કે ઓડિશા છે, મેઘાલય છે, પંજાબ છે, ત્યાં જોવા મળે છે. આપણે વાત કરી તો કે માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ. આપણને સવાલ પૂછે કે જંગલોના પ્રકાર વિશે સવિસ્તર લખો, તો આટલી જ વસ્તુ લખવાની. જંગલોના 2 પ્રકાર પહેલાં મેન પાડી દેવાના: વહીવટી હેતુસર જંગલોના પ્રકાર અને માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના પ્રકાર. એમાં વહીવટી હેતુસર જંગલોના પ્રકારમાં 3: અનામત જંગલો, સંરક્ષિત જંગલો અને અવર્ગીકૃત જંગલો. જ્યારે માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના પ્રકાર જોઈએ તો કે રાજ્યની માલિકી, તેનું જંગલ, સામુદાયિક જંગલ અને ખાનગી જંગલ. આ 3 પ્રકાર પડે છે. ત્યાર પછી કીધું આપણને સવાલ તો કે નિર્વીણીકરણ એટલે કે જંગલોના વિનાશની અસરો જણાવો. કયું કીધું આપણને? નવીનીકરણ એટલે કે જંગલોના વિનાશની અસરો જણાવો.
ઓકે, જંગલો કઈ રીતે વિનાશ પામે છે? તો કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં વધારો થયો હોય અને હરિતગૃહ વિભાગ એટલે ગ્રીન હાઉસ ઇફેક્ટની અસરો વધારે ઘેરી બને. બરાબર છે. વાતાવરણમાં કયો વાયુ આપણને વધારે જોવા મળે? તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને ગ્રીન હાઉસ ઇફેક્ટની અસર વધારે જોવા મળે, કે સૂર્યપ્રકાશ વધારે જોવા મળે. બરાબર છે. તડકો વધારે પડે છે અને જેટલું આપણે એને ઓક્સિજન જોઈએ એટલું ઓક્સિજનનું પ્રમાણ મળતું નથી અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ બહુ વધારે પ્રમાણમાં હોય છે. માટીના ધોવાણથી ખેતીની ફળદ્રુપતા સમસ્યા વધી છે. માટીના ધોવાણથી માટીનું ધોવાણ થઈ જાય એટલે ખેતીની ફળદ્રુપતા કેવી થઈ જાય છે? ખૂબ જ ઓછી થઈ જાય છે. દ્વીપકલ્પીય ભારતના જંગલોમાં મોટા પાયા પર થયેલા જંગલોના વિનાશને કારણે જંગલોનો વિસ્તાર ઘટ્યો છે. બરાબર છે. આપણને ખબર કે જંગલોનો જે વિનાશ થયો, બરાબર છે, એ જંગલોના વિનાશના કારણે જંગલો તો કે બહુ ઓછા પ્રમાણમાં હવે જોવા મળે છે. બરાબર, કારણ કે જંગલો બહુ ઓછા, કારણ કે લાકડા કાપી નાખ્યા લોકોએ. બરાબર છે. એનો આ ઉપયોગ બીજામાં કરવા માંડ્યા છે. ત્યાર પછી તો કે જ્યાં આપણને ખેતી થતી હતી, બરાબર છે, જ્યાં ફળદ્રુપતા જમીન હતી ત્યાં અફળદ્રુપતા જમીન કરીને જંગલ કરી નાખ્યા, પછી એને કાપી નાખ્યા લાકડા કરી. એટલે કે મતલબમાં જંગલોનું પ્રમાણ કેવું થતું જાય છે? બહુ ઘટતું જાય છે. વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે. બરાબર, જે એનું તાપમાન હોવું જોઈએ એ તાપમાન કરતાં, કારણ કે બહુ વધારે પડતું તાપમાન થયેલું જોવા મળે છે. વરસાદનું પ્રમાણ તો કે આપણે ઘટી ગયું છે. દુષ્કાળના પ્રમાણમાં બહુ બધો વધારો થઈ ગયો છે. અનેક વન્યજીવો નિરાશ્રિત થઈ ગયા છે. વન્યજીવોનો ખોરાક પાણીની શોધમાં માનવ વસવાટના વિસ્તારમાં આવી ચડે છે. વન્યજીવોને જંગલોમાં જંગલો આપણે કાપી નાખ્યા, જેના કારણે તો કે જ્યાં આપણે માનવ જીવો રહીએ છીએ, બરાબર છે, માનવી જ્યાં રહીએ છીએ એ વિસ્તારમાં એ લોકો આવી ચડે છે અને આપણા બધા ઉપર પ્રહાર કરીએ છે. માંસાહારી વન્યજીવો દ્વારા જંગલની નજીકના વિસ્તારોમાં વસતા પશુપાલકોના પાલતુ પશુઓના મારણના બનાવો વધી ગયા છે. બરાબર, આપણને ખબર હોય કે દેશમાં આપણે જોઈએ તો જ્યાં તો કે ભાઈ ગાય, ભેંસ, બરાબર છે, બકરા, ઘેંટા, એ બધાને મારવાના પ્રમાણો પશુપાલનોના વધી ગયા છે. કારણ કે એ લોકો એ જ જોવે છે, બીજી કંઈ વસ્તુ જોતા નથી. કારણ કે જંગલો આપણે બધાએ કાપી નાખ્યા છે. બરાબર, તો એ આપણને જ નુકસાન કરવાના છે. કેટલાક વન્ય પ્રાણીઓ લુપ્ત થયા છે. કેટલાક વન્ય પ્રાણીઓ આપણે જોઈએ તો હાવ લુપ્ત જ થઈ ગયા છે. આપણને બહુ ઓછા જોવા મળે વન્ય પ્રાણીઓ. બરાબર, એ કારણ કે આપણે તો કે ભૂખના મારે બધા મરી ગયા હોય. બરાબર, કારણ કે જંગલ હોય તો એમાં એને બધા જ ખોરાક એને મળી રહે. બરાબર, ને જંગલ એ આપણે બધા કાપી નાખીએ એટલે એને બધી વસ્તુ ત્યાંથી મળી રહેતી નથી, કે જેના કારણે આપણે તો કે માનવ વસવાટ જ્યાં કરતા હોય ત્યાં એને આવવું પડે. માનવ વસવાટ જ્યાં કરતા હોય ત્યાં એને આવવું પડે, કે જેના કારણે તો કે આપણા પશુપાલનોના મારણ કરી નાખે છે. આપણે વાત કરીએ તો કે જંગલોના વિનાશની અસરો એટલે કે નવીનીકરણની અસરો. બરાબર છે. હવે જોઈએ આપણે તો કે વન સંરક્ષણના ઉપાયો. હવે વનનું સંરક્ષણ કેવી રીતે કરવું એના ઉપાયો તો કે બળતણની જરૂરિયાત માટે લાકડાના સ્થાને સૌર ઉર્જા, પવન ઉર્જા, બાયો ઉર્જા વગેરેનો ઉપયોગ કરવા લોકોને પ્રોત્સાહિત કરવા. બરાબર, બળતણની જરૂરિયાત હોય તો લાકડાના સ્થાને આપણે સૌર ઉર્જા આવે છે. બરાબર, એ સૌર ઉર્જા આપણે લઈએ, પછી ત્યાર પછી પવન ઉર્જા લઈએ, ત્યાર પછી બાયોગેસ ઉર્જા લઈએ. આ બધાનો ઉપયોગ કરવા માટે લોકોને શું કરવા જોઈએ? આપણે પ્રોત્સાહિત કરવા જોઈએ. બળતણ માટે લાકડાના સ્થાને ઉપયોગમાં લઈ શકાય તેવી સામગ્રી માટે સંશોધનો હાથ ધરવા. બરાબર, બળતણ માટે લાકડાને સ્થાને ઉપયોગમાં જે કાંઈ વસ્તુ લઈ શકાય, બરાબર છે, એને તો કે આપણે એ વસ્તુ આપણે હાથ ધરવી જોઈએ. જે વૃક્ષો અનિવાર્યપણે કાપવા પડે તેની જગ્યાએ એ જ પ્રજાતિના વૃક્ષો વાવવા જોઈએ અને અપરિપક્વ વૃક્ષોના કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ. આપણને જે કાંઈ લાગે, બરાબર છે, અનિવાર્યપણે જે આપણને કંઈક વસ્તુ લાગે ભાઈ આ વૃક્ષ છે એ વસ્તુ આપણને કામમાં આવશે, બરાબર છે, તો એવા વૃક્ષો આપણે વાવવા જોઈએ અને એના કાપવા પર શું કરવા જોઈએ? આપણે પ્રતિબંધ મૂકવા જોઈએ. ઇકો ટુરિઝમના વિકાસના નામે જંગલોની સ્થિતિ ન જોખમાય તે માટે કડક નિયમન કરવું જોઈએ. આપણને ખબર છે હવે તો કે ભાઈ ટુરિઝમ એટલે પ્રવાસીઓ ત્યાં આવતા હોય છે અને કાંઈ પણ જંગલોને નુકસાન પહોંચાડતા હોય છે, તો એ જંગલોને નુકસાન ન પહોંચાડે એના માટે કડક નિયમન કરવા જોઈએ. ત્યાં પ્રવાસીઓને જવા માટે તો ના નથી પાડવાની, પ્રવાસીઓને ત્યાં જવાનું જ છે, પરંતુ એ તો કે ગમે ત્યાં કચરો ફેંકે છે, જેના કારણે તો કે પાલતુ પ્રાણીને નુકસાન થાય છે.
ત્યાં પાલતુ પ્રાણી તો બહુ ઓછા હોય છે, બરાબર. વન્ય પ્રાણીઓને નુકસાન થાય છે. ત્યાર પછી જંગલોમાં નુકસાન થાય છે, બરાબર. જે અમુક પ્રકારે જમીન હોય, અમુક પ્રકારે જમીન તે અફળદ્રુપ થઈ જાય છે. તો આવા બધા જે આપણને જે નુકસાન જોવા મળે છે, તો એની સામે એને કડક નિયમન મૂકવું જોઈએ, બરાબર છે, કે જેના કારણે તો કે એ લોકો આ વસ્તુ કરે નહીં. સ્થાનિક લોકોમાં જંગલોના જતન માટે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ. સ્થાનિક લોકો ત્યાં રહે છે એના માટે તો કે એનામાં જંગલો તો કે વાવવાનું, બરાબર છે, જંગલો તો કે ઉગાડવાનું, વૃક્ષો તો કે ઉગાડવાનું, એને જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ. શાળા કોલેજોના પાઠ્યપુસ્તકમાં વન સંરક્ષણ અંગેની વિગતોનો સમાવેશ કરવો તેમજ વિદ્યાર્થીઓને વન સંરક્ષણની જરૂરિયાત સમજાવી. અત્યારે જે હું આ તમને કરું છું, બરાબર છે, એ તો કે આપણે વધારવી જોઈએ, કે જેના કારણે લોકોમાં, વિદ્યાર્થીઓમાં તો કે જ્ઞાન આવે, વન સંરક્ષણ શા માટે જરૂરી છે, બરાબર. ત્યાર પછી એનામાં જ્ઞાન આવે કે જંગલો શા માટે જરૂરી છે, બરાબર. આ બધી વસ્તુઓ આપણે કરવી જોઈએ. ઘાસચારો અને બળતણની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણ જેવા કાર્યક્રમોને પ્રોત્સાહન આપવા સઘન પગલાં ભરવા જોઈએ, બરાબર. ઘાસચારો અને બળતણની જરૂરિયાત જ્યાં હોય ત્યાં સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણ જેવા પ્રોત્સાહનની કાર્યક્રમો હોય એને આપણે પ્રોત્સાહન આપવા જોઈએ. વન સંસાધનોનો કરકસરભર્યો ઉપયોગ કરવો. કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષોને દૂર કરવાથી બીજા તંદુરસ્ત વૃક્ષો બચી જશે અને તેમનો વિકાસ પણ ઝડપી બનશે. દાવાનળથી જંગલો નાશ પામે છે. જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી માટે અને આગ લાગે તો તેના તાત્કાલિક શમન માટે રાષ્ટ્રીય સ્તરે સ્વતંત્ર તંત્ર કે દળ ઊભું કરવું જોઈએ, બરાબર છે. આપણને ખબર છે ઘણીવાર આપણને ઓસ્ટ્રેલિયામાં હમણાં જંગલમાં આગ લાગી હતી, જેવી આગ ન લાગવી જોઈએ, નકર આખા જંગલનો સત્યાનાશ થઈ જાય, બરાબર છે. તો એના માટે આપણે જે રાષ્ટ્રીય સ્તરે જે પણ તંત્ર કામ કરતું હોય એને તરત જ ઊભું રાખવું પડે. ત્યાર પછી પાલતુ પશુઓને ચરાવવા માટે અલગ વિસ્તાર હોવા જોઈએ. વન્યજીવો સાથે પાલતુ પશુઓ ચરાવવા જોઈએ, અને વન્યજીવો પાલતુ પશુઓને જોઈ જાય તો એ તરત જ ખાઈ બેઠે છે. એટલા માટે આપણે પાલતુ પશુઓ જે છે એના માટે પણ અલગ રાખવું જોઈએ જંગલ, અમુક વિસ્તાર, અને વન્યજીવો માટે પણ અમુક વિસ્તાર અલગ રાખવા જોઈએ. આ આપણે વાત કરીએ તો કે વન સંરક્ષણના ઉપાયો, કે વન્ય જીવન આપણે એનું સંરક્ષણ કરવું હોય તો એના માટે શા ઉપાયો જોઈએ, તો આ બધા ઉપાયો છે કે આ વસ્તુ કરીએ તો એનાથી આપણે બચી શકીએ. હવે વાત કરીએ તો કે ભારતના જંગલોમાં રહેતા પ્રાણીઓનું વૈવિધ્ય જણાવવું, બરાબર છે, કે ભારતના જંગલોમાં જે કોઈ પ્રાણીઓ રહે છે એનું વૈવિધ્ય આપણે જણાવવાનું છે. ફરી એકવાર સવાલ બોલું છું કે ભારતના જંગલોમાં રહેતા પ્રાણીઓનું વૈવિધ્ય, એમાં વિશ્વમાં પશુ પક્ષીઓની આશરે 15 લાખ જેટલી પ્રજાતિઓ છે. તેમાંથી 81,251 જેટલી પ્રજાતિઓ ભારતમાં છે. 15 લાખમાંથી 81,251 જેટલી પ્રજાતિ ક્યાં છે? ભારતમાં છે. અંડરલાઇન કરજો. જે વિવિધતાની દ્રષ્ટિએ સમગ્ર વિશ્વમાં ભારતનું સ્થાન એ 12મું છે. ભારતમાં એશિયા, યુરોપ અને આફ્રિકા આ ત્રણેય ખંડોના વન્યજીવો જોવા મળે છે, અને ભારતના વન્યજીવોની વિવિધતા નીચે પ્રમાણે છે. ભારતના જંગલોમાં આફ્રિકાના ઝરખ, ચિકારા, યુરોપના વરુ, દક્ષિણ પૂર્વ એશિયાના હાથી અને ગિબન વાંદરા જોવા પણ મળે છે. ભારતના જંગલોમાં તો કે આફ્રિકાના કયા કીધા? ઝરખ અને ચિકારા. યુરોપના તો કે વરુ. દક્ષિણ પૂર્વ એશિયાના તો કે હાથી અને ગિબન વાંદરા ત્યાં જોવા મળે છે. ત્યાર પછી ભારતના જંગલોમાં કાળા રંગના રીંછ, એકશીંગી ગેંડા, કાશ્મીરી મુર્ગ, હરણ, ઘુડખર, અનેક જાતના સાપ, અજગર, રાજનાગ વગેરે જોવા મળે છે, બરાબર. ભારતમાં રીંછ જોવા મળે છે. ત્યાર પછી એકશીંગી ગેંડા, કાશ્મીરી મુર્ગ, હરણ, ત્યાર પછી ઘુડખર, અનેક પ્રકારના સાપ, અજગર, રાજનાગ વગેરે પણ જોવા મળે છે. હિમાલયમાં લગભગ 3000 મીટરની ઊંચાઈએ જોવા મળતા હિમદીપડા, ત્યાંના શીત વનોમાં જોવા મળતા લાલ પાંડા અને ભારતના હિમાચ્છાદિત વિસ્તારોનું યાક પ્રાણી એ વિશિષ્ટ પ્રાણીઓ છે. દુનિયામાં માત્ર ભારતમાં જ રાષ્ટ્રીય પ્રાણી વાઘ અને સિંહ તેમના કુદરતી આવાસોમાં વિચરે છે, બરાબર. આપણને ખબર છે સાસણ ગીરમાં આપણે જોઈએ, બરાબર છે. ત્યાર પછી ઘણા રાજ્યોમાં, બીજા પણ ઘણા રાજ્યોમાં તો કે વાઘ અને સિંહ એ જોવા મળે છે, અને એમાં આપણું ભારતનું તો કે રાષ્ટ્રીય પ્રાણી એ વાઘ છે, બરાબર. આ વસ્તુ આપણને તો કે કુદરતી આવાસોમાં પણ આ વસ્તુ જોવા મળે છે.
શિયાળા દરમિયાન ભારતમાં રાજસ્થાનના કેલ્લાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, ભરતપુરમાં અને ગુજરાતના જલપ્રયાપિત ક્ષેત્ર નળ સરોવરમાં દૂર દૂરથી અસંખ્ય યાયાવર પક્ષીઓ આવે છે. અમુક એવા દીકરાઓ તો કે શિયાળો હોય તો એ દૂર દૂરથી તો કે આજે આપણું ગુજરાતમાં નળ સરોવર આવ્યું છે, ત્યાં વિદેશથી પણ ઘણા પક્ષીઓ વિદ્યાર્થી મિત્રો ત્યાં આવે છે. યાયાવર પક્ષીઓ ઘણા ત્યાં આવે છે કે આપણે જે કાંઈ જોયા ન હોય, બરાબર, અમુક સમય ત્યાં રહે અને પછી પાછા તો કે એ જ સ્થળે પાછા વયા જાય છે. તો આ વસ્તુ પણ આપણને અનેક તો કે આપણને જોવા મળે છે. ઓડિશા અને ગુજરાતના સમૃદ્ધ કિનારાના રેતીના તટે સમુદ્રી કાચબા એવા ઈંડા મૂકવામાં આવે છે, બરાબર છે. આ સમુદ્રી કાચબા જે હોય છે એ ત્યાં તો કે ઈંડા મૂકે છે. આ આપણે વાત કરી તો કે ભારતના જંગલોમાં રહેતા પ્રાણીઓનું વૈવિધ્ય, કે ભારતના જે જંગલો છે એમાં કયા કયા પ્રકારના પ્રાણીઓ રહે છે એનું આપણે વૈવિધ્ય જોયું કે આ પ્રકારના પ્રાણીઓ અહીંયા આપણને વધારે પડતા જોવા મળે છે. હવે વાત કરવાની છે આપણને તો કે લુપ્ત થતા વન્યજીવ વિશે નોંધ લખો. હવે ભારતમાં એવા વિદ્યાર્થી મિત્રો ઘણા બધા છે કે તે લુપ્ત થઈ જાય છે, બરાબર છે, કારણ કે આપણને ઘણા બધા એવા છે તો કે આપણને લુપ્ત એ વન્યજીવ થઈ જાય છે, આપણને ખ્યાલ ન આવે એવા આપણને અહીંયા જોઈએ. જે પ્રાણી જાતિના છેલ્લા સજીવના મૃત્યુ વિશે લેશ માત્ર શંકા ન રહી હોય એ પ્રાણી જાત એટલે કે લુપ્ત વન્યજીવન. લુપ્ત એટલે કે આપણને ખબર છે કે ભાઈ હવે તો કે ભાઈ આપણને વહેલ માછલી છે તો કે વહેલ માછલી, આ તો એક દાખલા તરીકે ઉદાહરણ છે, વહેલ માછલી છે તો આપણને ખબર છે કે ભાઈ હવે તો કે ભારતમાં રહી નથી, વહેલ માછલી છે એ ભારતમાં હવે રહી નથી. આપણને ખબર હોય કે હવે આપણને વિશ્વાસ આવી ગયો છે હવે એક પણ વહેલ માછલી ભારતમાં રહી નથી, તો આપણને એમ કહેવાય કે ભાઈ વહેલ માછલી છે એ લુપ્ત થઈ ગઈ છે. લુપ્ત એટલે કે હવે એક પણ એનો અંશ એ ભારતમાં રહ્યો નથી એવું આપણે જણાવવું હોય તો આપણે એને કહેવાય કે ભાઈ વહેલ માછલી તો કે લુપ્ત થઈ ગઈ છે. એની જ વ્યાખ્યા છે કે જે પ્રાણી જાતિના છેલ્લા સજીવના મૃત્યુ વિશે લેશ માત્ર પણ શંકા ન રહી હોય એ પ્રાણી જાતિ એટલે કે લુપ્ત વન્યજીવ કહેવાય છે. આજે અસંખ્ય વન્યજીવો વિનાશના આરે ઉભેલા છે અને ગત સદીની શરૂઆતમાં વાઘ એ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા. આજે માત્ર મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને હિમાલય ક્ષેત્રના વિસ્તારોમાં જંગલોમાં જ આપણને વાઘ જોવા મળે છે. એ સમયગાળામાં ગુજરાતમાં ઈડર, અંબાજી, દાંતાના જંગલોમાં પણ વાઘ હતા. આજે ગુજરાતના જંગલોમાંથી વાઘ એ સંપૂર્ણ નષ્ટ પામ્યા છે, બરાબર. અત્યારે વાઘ આપણને જોવા મળે, પહેલાં તો સમગ્ર ભારતમાં જોવા મળતા, એની જગ્યાએ હવે વાઘ તો કે મધ્યપ્રદેશ છે, પશ્ચિમ બંગાળ છે, હિમાલય પ્રદેશ છે ત્યાં જ જોવા મળે છે. અને જ્યારે તો કે પહેલાંના સમયમાં ગુજરાતમાં તો કે ઈડર, અંબાજી, દાંતાના જંગલો આ બધી જગ્યાએ તો કે વાઘ આપણને જોવા મળતા, જ્યારે અત્યારે એ વાઘ એ ગુજરાતમાં સંપૂર્ણપણે નષ્ટ પામ્યા છે એવું આપણને જોવા મળે છે. આજે ભારતના જંગલોમાંથી ચિત્તો એ લુપ્ત થઈ ચૂક્યો છે, બરાબર. ભારતમાં આપણને ચિત્તો ક્યાંય જોવા મળતો નથી, એકાદો અંશ હોય પણ એ આપણને અંશ કહેવાય નહીં, જ્યારે અત્યારે આપણને તો કે વાઘ એ જોવા મળતો નથી. અગાઉ ભારતના જંગલોમાં જોવા મળતી પક્ષીઓની અનેક જાતો હવે ભારતમાં ભાગ્યે જ જોવા મળે છે, જ્યારે ગીધ, ગુલાબી ડોકવાળી બતક, સારસ, ઘુવડ વગેરે પશુઓ એ ભયના આરે ઉભેલા એટલે કે લુપ્ત થવાની તૈયારીમાં છે. આ ઘુવડ છે, સારસ છે, બતક છે, ગુલાબી ડોકવાળી બતક છે, પછી ગીધ છે, આ બધી તો કે હવે થોડાક જ સમયના અંતે આ લુપ્ત થવાની તૈયારીમાં જોવા મળે છે. અરુણાચલ પ્રદેશમાં એક સ્થળે સમયે મોટી સંખ્યામાં જોવા મળતા મોટા ચિલોતરા ભાગ્યે જ જોવા મળે છે. અને નદીઓમાં મીઠા પાણીમાં જોવા મળતી મગરની પ્રજાતિ ઘડિયાળ અને ગંગાઈ ડોલ્ફિન વિનાશના આરે ઉભેલા જીવો છે, બરાબર છે. મીઠા પાણીમાં જોવા મળતી મગરની પ્રજાતિ એવી ઘડિયાળ, બરાબર છે, અને ગંગે તો કે ડોલ્ફિન વિનાશના આરે, બરાબર, ત્યાં ઉભેલા આ આરે ઉભેલા જીવો છે, બરાબર. હવે એ બધા તો કે લુપ્ત થવાના આરે છે. ઓડિશા અને ગુજરાતના સમુદ્ર કિનારે રેતીના તટે ઈંડા મૂકવા આવતા સમુદ્રી કાચબાઓની સંખ્યા સતત કેવી થાય છે વિદ્યાર્થી મિત્રો, તો કે ઘટતી થતી જોવા મળે છે. અને ગુજરાતમાં નર્મદા, તાપી, મહી, સાબરમતી નદીઓમાં જર બિલાડી લગભગ લુપ્ત થઈ ચૂકી છે. અત્યારે આપણને ગુજરાતમાં જોઈએ નર્મદા છે, તાપી છે, મહી છે, સાબરમતી છે, એમાં આપણને તો કે જલ બિલાડી આપણને ઓછી જોવા મળે છે, એટલે કે એ લગભગ લુપ્ત થઈ ચૂકી છે, કારણ કે આપણને વધારે પડતી જોવા મળતી નથી. એટલા માટે તો કે આપણને ખ્યાલ આવી ગયો કે ભાઈ હવે આ વસ્તુ તો કે લુપ્ત થતી જાય છે. તો આ વાત કરીએ આપણે તો કે આપણા ભારતમાં લુપ્ત થતા વન્ય
જીવો, કેમ કે આપણને ખ્યાલ આવવા માંડ્યો કે ભાઈ ભારતમાંથી આટલા આટલા વન્યજીવો તો કે લુપ્ત થતા જોવા મળે છે. તો આ ભારતના વન્યજીવો આપણને ખ્યાલ આવ્યો કે ભાઈ આટલી આટલી વસ્તુ તો કે લુપ્ત થતી જોવા મળે છે. આ આપણે વાત કરી હતી તો કે ભારતમાં લુપ્ત થતા વન્યજીવો. હવે વાત કરીએ આપણે કે વન્યજીવોના વિનાશના કારણો. આ આગળના સવાલ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. અહીંયા સુધી આપણે લુપ્ત થતા ભારતના બરાબર છે વન્યજીવો કયા કયા હતા એ આપણે વાત કરી. આગળના લેક્ચરમાં આગળના સવાલ પર આપણે છઠ્ઠા સવાલ પર આગળ આપણે જોઈશું. અહીંયા સુધી રાખીએ આજના લેક્ચરમાં. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને આ સવાલ બધા પાકી નોટમાં લખી અને તૈયાર કરવાના છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.